મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારેડોગ દ્વારા આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી. સહમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહિત ઉપસ્થિત પણ રહી હતી. વડાપ્રધાનનો ધ્યેય છે કે દરેકના માથે છત મળે. વડાપ્રધાન દ્વારા 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત કરેલા નિર્ધારમાં સૌ કોઈ જોડાય માટે અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સૌપ્રથમવાર વિશાળ પ્રોપર્ટી ફેસ્ટ યોજાયો. આ પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારને 0% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ આયોજિત વિશાળ પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધ્યેય છે કે દેશમાં દરેક લોકોના માથે છત મળે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. તેમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીએ એફોર્ડેબલ હાઉસિંગનો અર્થ સમજાવી કહ્યું, નાનામાં નાના માણસને પણ પોસાય તેવા ભાવે પોતીકું મકાન મેળવવા પ્રધાનમંત્રી આવાસ યોજનાને વડાપ્રધાને પ્રાથમિકતા આપી. વધુમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના કરેલા નિર્ધારમાં સૌને જોડાવા આહવાન કર્યું. આહવાનના ત્વરિત પ્રતિસાદ નારેડકોએ 5000 પોષણ કીટની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં સૌ સહભાગી થાય તેવી અપીલ પણ કરી છે. તેમાં આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, સ્થિર સરકાર અને વિઝનરી લીડરશિપના કારણે ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં જળવાઈ રહી છે તેવું મંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આજે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટી સંખ્યામાં રોકાણો થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ધરાવતું રાજ્ય છે. ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં ગુજરાત વિકાસની નવી સીમાઓ પાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ પ્રોપર્ટી ફેસ્ટમાં વિવિધ રિયલ એસ્ટેટ ગ્રુપના સ્ટોલ્સની મુલાકાત લીધીને 360 ડિગ્રી અમદાવાદનો શો નિહાળ્યો. કેન્દ્ર સરકારે આવાસ શહેરી બાબતોના મંત્રાલય નેજા હેઠળની નાર્ડેકો સંસ્થા દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી ફેસ્ટ રોકાણકારો, ઘર ખરીદનારાઓ અને પ્રોપર્ટીમાં રસ ધરાવનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વધુમાં પ્રોપર્ટી ફેસ્ટમાંથી પ્રોપર્ટી ખરીદનારને 0% સ્ટેમ્પ ડ્યુટીનો પણ લાભ મળશે તે પ્રકારની વાત કહેવામાં આવી છે. અને આ પ્રસંગે ધારાસભ્ય હસમુખ પટેલ, નાર્ડેકોના નેશનલ ચેરમેન નિરંજન હેરાનંદની, પ્રેસિડેન્ટ હરિબાપુ, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ સુરેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ યોગીશ ભાવસર, સેક્રેટરી દીપક પટેલ સહિતના સભ્યોએ અને સંસ્થા સાથે જોડાયેલા લોકોએ મોટી સંખ્યામાં રિયલ એસ્ટેટના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.